સ્વયં સદગુરુજીના દેશમાં સ્વયં સદગુરુજીના દેશમાં અનપરણે શબ્દને સુરતાના આવો સ્વયંવર જેને જાણવો હોય, જેને અનુભવવો હોય, સદગુરુના ઘરમાં દાખલ થઈ જાય એને મારો બનાવે. હું અને મારું જેને નીકળી જાય એને પોતાના બનાવ્યા છે. પણ જ્યારે મેં વાત કરી સવારમાં કાલે કે જ્યારે રામદેવજી પ્રગટ થાય છે એની સામે એનો અંશ પ્રગટ થાય છે. આપણા દીકરા દીકરીઓ આપણી ઘરે જન્મે પછી સામે એ પિંડ તૈયાર થઈ ગયો અને એ જ ઘરે જાય એટલે તો આપણે વિધાતાના લેખમાં એમ હોતે ગઈ આ ક્યાં મારી વાહે રહી ગઈ હતી, રહી નહોતી ગઈ, એ તારો હિસાબ કરવા આવી. એ લેખાજોખા લેવા માટે આવે, પરમ તત્વ મોકલે છે. એમ માં નેત્રાદેનો જન્મ બતાવ્યો છે. આ બાજુ રામદેવજીનું પ્રાગટ્ય થવું. સપ્ત સિંધુ નર ઉમરકોટા, ઉમરકોટમાં એક દીકરી જન્મી છે. એવો દેશ રે મારવાડ ને ઉમરકોટ ગામ છે હો. કાંઈ સોઢારાય પરમાર આવા ભાવ રે એ સહિત હરીને ભજતા હો. જશવંતસિંહ મહારાજને ઘરે એક દીકરી જન્મે છે. નેત્રાબાઈનું નામ પાડે છે અને ભાગ્ય કર્મથી જન્મતાની સાથે જ અષ્ટવંકી નામ પડ્યું છે. નામ નેત્રાદે છે પણ 8 વાંકી છે, અષ્ટવંકી છે. હવે આ દીકરી મોટી થતા આનું પાણી ગ્રહણ કોણ કરશે? માતા પિતાની ચિંતા છે. જન્મતાની સાથે એવા સંસ્કાર લઈને આવી છે દીકરી, પિતાને ચિંતા થાય છે. અને પોતાના કુળના ગોરદાદાને બોલાવ્યા. ગોરદાદા, લગ્નની પત્રિકા એક તૈયાર કરો, આપણે ઘરે માગું તો નહીં આવે, દીકરી ઉંમર લાયક થઈ. ગોરદાદા કે પણ વેવાઈનું ઠેકાણું નહીં, પત્રિકા મારે તૈયાર કેમ કરવી? એ કે તમે ખાના ખાલી રાખો ને, વેવાઈ થાય એનું ભરી લેવું નામ. ગોર બાપા કે આ રાજને બધું આવું જ હોય. લખો કંકોત્રી, મારી દીકરી અષ્ટવંકી છે લખો. અત્યારે આંબા આંબલી બતાવી દઈએ ને કેટલું બીજાની દુકાનો બતાવી દઈએ અને હગાયું કરી આવે. આમાં લખ્યું છે અષ્ટવંકી છે મારી દીકરી, પણ નીતિનો ભંડાર, ભક્તિ સ્વરૂપ છે એવું લખ્યું છે. એના ગુણના વર્ણન લખ્યા. વિપ્રદેવે લખ્યું કે આ દીકરીના અવગુણ એટલા ગુણ એટલા, બધું લખ્યું વર્ણન. પણ આ 8 વાક છે એ કોઈ સ્વીકાર છે આ મારી દીકરીને તો એવા અષ્ટ રે સીધી રે આવશે આંગણે હો.
ગાયજો આપીશું રે પાર. લગ્ન પત્રિકા તૈયાર થઈ ગઈ. ગોરદાદાએ શુકલવંતુ શ્રીફળ તૈયાર કર્યું. આ બધું લઈને ગોરદાદા પાદરમાં હાંડડી લઈ અને વિચાર કરે છે, આમ આથમણો જાઉં, ઉગમણો જાઉં, કઈ બાજુ જાઉં. વિચાર કર્યો કે પિંગલગઢ નામનું ગામ છે, ત્યાં 2-4 મૂર્તિયા એવા દેખાવમાં છે, રૂડા રૂપાળા પઢિયાર શાખાના રજપૂતો રહે છે, ન્યા વયો જાવ તો મારો મેળ પડી જાય ખરો. એટલે બાપા ગોરદાદા ન્યા ગયા પિંગલગઢમાં. હવે ન્યા બન્યું એવું, પિંગલગઢમાં રામદેવજીના બેન સગુણા સાસરે, પણ એકબીજાઓને તુવરાવને મતભેદના કારણે 20-20 વર્ષના વાણા વાઈ ગયા. આવવા જવાનું બંધ. અને એમાં ગોરદાદા ત્યાં ગયા. રાજ દરબાર ભરાયેલો. ગોરબાપાએ કંકોત્રી બતાવી, જો ભાઈ આ દીકરી અમારી આ પ્રકારની દીકરી છે અને હું માગું લઈને આવ્યો છું. આ શ્રીફળ સ્વીકારો, શુકનવંતુ છે. પઢિયાર કચેરી ભરીને બેઠા હતા. ગોરદાદા આવ્યા, લગ્ન પત્રિકા વાંચી. એટલે ગોરદાદાને પઢિયારો એમ કહે છે, બાપા તમે ખોટા અહીંયા આવી ગયા. તો કેમ? અરે તમારે આ જરૂર છે, આ જો દાયજો આપવાના હોય ને અને આવી જો દીકરી હોય ને તો એનું તમારે આ વેવિશાળ કરવું હોય ને તો પોકરણ ગઢમાં એક અજમલજી છે ને એની ઘેરે 2 દીકરા છે, એક નહીં. અને એવા છે તમે ન્યા વયા જાઓ. અજમલ જેવો હગો કોઈને ન મળે હો, કારણ કે એને વેવાઈ ધર્યા હતા ને એટલે કહેતા. સગુણાબેનને ખબર પડી કે મારા માવતરિયાનું નામ આ કચેરીમાં કેમ આવે. એ ખાનગીમાં સાંભળે છે. ગોરદાદા તમે પોકરણમાં વયા જાઓ. એ બાપ દીકરો 2 ભગવા કલરના કપડાં પહેરે. મેણા બહુ બોલ્યો પઢિયાર. અને બાપા તમને કહું, એ પીર થઈને જગત આખું એને પીર કહે છે. એ પોતાની જાતને પીર કેવરાવે છે. તમે ન્યા વયા જાઓ. અને બાપા ઘોડાઓને લીલા કલર કર્યા છે. બાપ દીકરાએ ઘોડા રંગેલા ઘોડા છે. તમે ન્યા વયા જાઓ. ગોરદાદા કે ભાઈ જવું હોય તો જાય, તમે એની ભલામણ નિંદા કરો માં. ગોરદાદા સમજી ગયા કે આ બહુ નિંદા કરે છે. આનો અર્થ એ થાય છે કે એને ખૂતે છે બહુ, એ ઠેકાણું સારું જ હશે, આ ભલે નિંદા કરતો. એ પઢિયારની કચેરી છોડી અને ગોરદાદા પોકરણના માર્ગ પકડ્યા છે. પોકરણના માર્ગે હાલ્યા. આ બાજુ સગુણાબેન બહુ વલોપાત કરે છે, મારા માવતરિયાનું કાંઈ બગાડ્યું નથી. છતાંય એના સ્વામીનાથ આવે સાંજે, એટલે એના સ્વામીનાથને વાત કરવી છે કે ભાઈ તમે પિતાજીને સમજાવો, મારા માવતરિયાએ તમારું કાંઈ ખરાબ નથી કર્યું, છતાંય એ રામદેવ આવાન, વિરમદેવ આવાન, અજમલજી આવાન, આવા અનેક રીતે મારા માવતરિયાને એ નવાજે છે. તો એ સગુણાનો ઘરવાળો તો વળી એના બાપથી હવાયો થઈને બોલ્યો. એ કે એ વાત હાવ પિતાજીની સાચી છે. તારા બાપુજીની બધા છે ને એ જાદુગરો છે. ગામડે ગામડે જોઈતુંના ભડકા કરે અને ગામડે ગામડે કોઈને હક લેવા દે નહીં. રાતે આખી મજીરા વગાડે, રામ તંબુરા વગાડે. એમાં ખોટું શું કીધું મારા પિતાજીએ? સગુણા કહે છે તમે હજી એને ઓળખ્યા નથી. એવા મોટા રે વીરમ દે છોટા પી રામ દે હો. એવા મોટા રે વીરમ દે છોટા પી રામ દે. છે કાંઈ અલખનો અવતાર. સ્વામીનાથને કહે છે તમે નિંદા કરો માં, તમને વજન પડશે, પીરાળું છે હો, તમે ઓળખી લેજો. તો એનો ઘરવાળો બોલ્યો, એવો કાલો રે
ભાઈ ને રે કાલી એની બેનડી હો એવો કાલો રે એ ભાઈ ને કાલી એની બેનડી હો એ કાળો એનો સર્વે રે પરિવાર ગોર બાપાએ કાંઠડી મારી પોકરણગઢ આવ્યા. પોકરણગઢના પાદરમાં આવતા બે ઘોડે સવાર જુવાની હામાં મળ્યા. ગોરદાદા એને જ પૂછ્યું, હે ભાઈ આ પોકરણ? તો કે હા પોકરણ. કેની ઘરે જાવું? અહીંયા અજમલજીનું રાજ છે એમ સાંભળ્યું છે. હા, એને બે દીકરા છે ભાઈ, એટલે હું તો માગો લઈને આવ્યો. અમે તો ગોર બાપા છીએ. રામદે વિરમદે સામે જો વિરમદે રામદે સામું. ભાઈ આ તો આપણો મેળ કરવા આવ્યા. હાલો હાલો ઠેકાણું બતાવી. એ લાવ્યા રાજમહેલમાં. ગોર બાપા કચેરીમાં આવ્યા. અજમલજીએ બહુ સારા ભાવથી આવકાર આપ્યો, બેસાડ્યા, કેસરિયા દૂધ પાયા. ગોરબાપાને કહે છે તમે હાથે રસોઈ બનાવતા હો તો બનાવી લ્યો. આવવાનું કારણ પૂછ્યું કે ભાઈ એક માગું લઈને આવ્યો, શુકનમંતુ શ્રીફળ લઈને આવ્યો. હા, કંકોત્રી જે લખી હતી બતાવી. અજમલજી વાંચી, કંકોત્રી વાંચી અને મોઢું પડી ગયું. અરે આવું લખનારો માણસ ભલે સાચું લખ્યું છે, પણ મારા રામદેવ માટે આવું ઠેકાણું યોગ્ય ન કહેવાય. મનમાં ગોટા વાળ્યા. રામદેવજી સમજી ગયા પિતાજી ગોટે ચડ્યા. એટલે પ્રેરણા કરી. અજમલજી તુરત કંકોત્રી હાથમાં લઈ અને રાજમહેલમાં આવ્યા. માં મીણાદેને બોલાવ્યા, આવો તો થોડીક વાત કરી લઈએ. આપણા રામદેવનું માગવું આવ્યું છે. હા, જસવંતી નામના રાજપૂત છે, સોઢા છે, અટકના. દીકરીના વખાણ બહુ લખ્યા છે. ભક્તિ સૂત્રમાં છે, જ્ઞાની છે, તપસ્વી છે, રીધિ સિદ્ધિનો ભંડાર આંગણે આવે એવું લખ્યું છે. પણ થોડીક કદરૂપી છે એવું પણ લખ્યું છે. મીણાદે કે નહીં, આપણે હજી તો પહેલું માગવું આવ્યું, હવે ઘણા ઠેકાણા છે હજી. એમ પરબારી ઉતાવળે આપણે આમ હાર જ પાડી દેવી. આ બેયની વાતો હાલે છે, અજમલજીની મીણાદેબાની. એમાં રામજીજી આવ્યા, આવીને બાજુમાં બેસી ગયા. સાંભળ્યું ઘડીક અને હળવેકથી કીધું, પિતાજી આપણે તુવર કુળ છે ને, એ આશરે આવેલાને કોઈ દી હાનાકાની ન કરે. અરે પણ બેટા તો તને આમાં ખબર પડે આ બાબત? પિતાજી એમ કાંઈ હું જાણતો જ નથી, હું કહેવાય માગતો નથી. મારું કહેવાનું તમને એટલું જ કે આશરે કોઈ પણ આવે એને ના પાડે એ તુવર નહીં. આપણે દિલ્હીના શાસન જેનું રાજ દિલ્હીપતિ એ આપણે ચંદ્રવંશી પાંડવની પેઢીના છે. અને પિતાજી તમે ઉઠીને આનાકાની કરો. રામદેવજીએ બહુ શિખામણ આપી, બોલવા જ ન દીધા. લખ્યું છે આમાં, એવો દેશ રે મારવાડ ને ઉમર કો દામ છે હો. એવો દેશ રે મારવાડ ને ઉમર કો ગામ છે હો. એના રાજ તો પે રાજ તપે સોઢા પર માર રાય. આ બધું જોયું, વિગતે જાણી પછી રામદેવજી પિતા અજમલજીને કહે છે, બાપજી ઘણી વખત તમે કન્યા જુઓ,
બહુ સુંદર હોય, દેખાવડી હોય, બધી રીતે દેખાવ સારો, સંસ્કારી હોય, અને તમે હા હોકારો કર્યો હોય પછી દીકરાના લગ્ન કરો અને એ પરણીને સાસરે આવે અને 6 મહિના પછી કાંઈક એવું થયું હોય તો એને હું તમે છૂટાછેડા કરી નાખો? લગ્ન થયા પછી કંઈક થયું હોય તો, બાડી બબડી થઈ હોય તો એને ઘરે મૂકવા જવાય? એક જણો પટ્ટો ચડાવતો હતો, ઓપનેર હાલતો હતો, તે એમાં નાક આવી ગયું, નાકનું ટેરવું કપાઈ ગયું. પછી તો એ ચોરે બેહે એકલો, અને જેટલા નીકળે ને એટલા એક નગતો હખણો રે નહીં, નાક વિનાનો થયો. પછી ખીજાને ગુંદાળા બાજુ વી ગયો હતો, ત્યાં 2 જણા એવા મળ્યા નાક વિનાના, 3 થયા. ત્યાંથી જામકા ગયો, ત્યાં 2 જણા મળ્યા, એ આખું ટોળું થઈ ગયું નાક વિનાનું. એ બધાએ નક્કી કર્યું, પેલો જે નાક ગુમાવ્યું હતું ને એણે એવું કર્યું, આપણે ગામડે ફરવા નીકળી જાય, ભૂખા નહીં જવા દે ભગવાન. એ ગામડે નીકળવા માંડ્યા તો ગામ લોકો કહેવા માંડ્યા કે સાધુની જમાયત કોક આવી લાગે હો. ચોરે બધા ઉતરે, પૂછવા જાય કે ચા પાણી પીવો બાપુ? તો કે હા. જમવાનું કે તો જમે. 10-12 જણા નાક વિનાના, અને એ આખું મંડળ થઈ ગયું મોટું સાધુનું. અને એમ ફરતા ફરતા એક રાજમાં ગયા. એ રાજાએ તો બહુ સત્કાર કર્યો, આમ મંડળીને સાધુને દૂધપાક પૂરીને આમ જમવાની જમાવટ. એટલે રાજાએ કેવરાવ્યું, બાપુ કાંઈ સત્સંગ બોત્સંગ જાણતા હો તો અમે આવીએ. તો કે આવો ને બાપા, રાત્રિના સત્સંગ રાખી. રાતે રાજા હતા ગામના, ગામધણી સત્સંગમાં ગયા. એમાંથી આ બધા જેટલા નાક કપાયેલા હતા ને એ સત્સંગ જેવો જાણે એવો પણ કરતા હતા. એટલે છેલ્લે રાજા ઉઠ્યા ગામના કે બાપા તમે આના વિશેષ બીજું કાંઈ? તો કે તમારે જો ગુરુમુખી થવું હોય ને તો અમારા સદગુરુ જો આમાં મોટા બેઠા છે, જે વધારે નાક કપાઈ ગયું ને એ અમારો ગુરુ છે. અને આ પંથમાં જો તમારે ભળવું હોય તો નાક કપાવવું પડે તો સારું કહેવાય. લ્યો, તે રાજાએ કીધું તો પછી આપણે જાણવું હો ભાઈ, હથેળીમાં ભગવાન બતાવતા હોય તો એના કરતાં બીજે ક્યાં ગોતવા જવું, ઘેરે બેઠા. એ રાજાએ એના બાપુજીને વાત કરી કે આ એક જમાત સાધુની આવી છે, બહુ જ્ઞાની છે હો, હથેળીમાં ભગવાન દેખાડે એવા છે, મારે એ ગીતમાં ભળી જવું. તો એ બાપુ કે મારી 80 વર્ષની ઉંમર થઈ છે, આમાં એ લોકોના ભેગા ભળીએ ને તો નાકનું ટેરવું કપાવવું પડે તો ભળવા દે. એટલે તું જુવાન જોત કેવા, રાજા કેવા, અને અમે હવે ખાઈ પીવું ત્યારે અમારું નાક કપાઈ જાય તો કાંઈ વાંધો નહીં, મને ભળવા દે ને, હું જોઈ આવું તો ખરો. પહેલાં એ બાપા, રાજાના બાપા ભળ્યા આ મંડળીમાં, બેહો ને ધ્યાન કરો ને ધારણા રાખો ને ધીરજ રાખો ને સમાધિ થઈ જવાની, આવું બધું કહેવામાં આવ્યું. એ નાક કાપ્યું. પછી 2-3 દી કેળે રૂજ આવી. પછી કે હવે તમારે આ પ્રકારનું ધ્યાન કરવું, આમ કરવું, તેમ કરવું. અને પછી રાજાને ખબર પડી કે આમાં કાંઈ છે નહીં. પછી બધાય સાધુને જમવાનું કેવરાયું ગઢમાં, અને દરવાજા બંધ કર્યા, અને પછી લાકડીઓ ઉપાડી, અને પછી ઓલા બધા જેટલા નાક વિના પગે લાગ્યા કે બાપા રવા દ્યો, કે આ છે હું, આ તમે જમાત નીકળી પડ્યા છો ગામડે ગામડે, આ પંથનું નામ શું? કે નગટા પંથ. નગટા પંથમાં ભળ્યા. અને માયરાને પછી કહી દીધું બાપા કાંઈ નહોતું, ઓપનરમાં મારું નાક આવી ગયું હતું, કપાઈ ગયું. એટલે પછી અમે બધા ગામડે ગામડે ફરી, અને બાપુ હવ કે હવ જમાડે. બાપુ થવામાં ટીલામાં 3 ગુણ, ટીલું તાણે ને 3 ગુણ, કોઈ ભૂખો રહેવા દે નહીં, પાણીની સલાહ કરે, હાલવા ટાણે દક્ષિણા હોતે દે. આવી રીતે અમે જમાયત ઊભી કરી બાપા. એમ અષ્ટવંકીને કોઈ સંબંધમાં હાનો પાડે. એ રામદેવજીએ કીધું આપણે તુવરા કુળના રાજ આપણી ઘેરે. અને બાપુજી તમે ઉઠીને ના પાડશો? બાપુજી ના ન પડાય, તમે વિશ્વાસ રાખો, એ હા પાડી જો શુકન કરી નાખો. અજમલ રાજાએ કોચવાતા મને માતા મીણાદેવને તો જરાય ગમે નહીં. કેવો મારો રૂપાળો રૂડો રામદેવ, અને હું હા કેમ પાડું? પણ આમ કંકાવટી લાવ્યા અને શ્રીફળ માટે કંકુના છાટણા જેવા મા મીણાદાઈએ કર્યા.
એ જ ઘડીએ વાહ અચરજ થયો. નેત્રાબાના ઘરમાં એક પ્રકાશ ફેલાણો, અંધારામાં પ્રકાશ દેખાડો. ઝબકી ગયા, પલંગમાંથી બેઠા થઈ ગયા. આંખો વિચાઈ ગઈ હતી, ઉઘડી ગઈ. અને અચરજ કેવું થયું, માને હવારના પોરમાં હજી સૂરજ નારાયણ ઉગ્યા નહોતા. અને નેત્રાબે પાસે જઈ, નેત્રાદઈએ માં મીણાદે નેત્રદેના માતુશ્રી પાસે જઈ અને દીકરી વિનંતી કરે, માં તમે સગાઈ કરો એની પહેલાથી મારી સુરતામાં જે મૂર્તિઓ હતો એનું કાયમ ભજન કરું છું. હું એને કાયમને માટે વરી ગઈ છું. એ મને આજ સપનામાં આવ્યા હતા. એમ? હા માં સુકન થઈ ગયા છે એવો મને આભાસ થયો છે. માગે તો બહુ સારું. અને જે રાત્રે હુતા છે અને હુતાનું સપનું આવ્યું, એ સપનું આવે તોય સારું, બેડો પાર થઈ જાય. પણ આપણે તો નાગબાપા આવે સપનામાં, સારું સપનું ન આવે. નેત્રાદેને આવ્યું સપનું. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળો મારી માતા રે. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળ મારી માતા રે. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળો મારી માતા રે. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળ મારી માતા રે. રૂડા રાજ કુંવર મેં દીઠા, રાજ કુંવર મેં દીઠા, રૂડા રાજ કુંવર મેં દીઠા, રૂડા રાજ કુંવર મેં દીઠા. ઓળલે હતી સવારી રે. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળો મારી માતા રે. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળ મારી માતા રે. પહેલો કસમી કસમી, પહેલો કસમી કેસરી જામો, કંચન મુગટ ધારી રે. પહેલો કસમી જામો, કંચન મુંગટ ધારી રે. કાનમાં કુંડલ રતન જડેલા, કાનમાં કુંડળ રતન જડેલા, કાનમાં કુંડલ રતન જડેલા, કાનમાં કુંડળ રતન જડેલા. મોજડી ચમકે ભારી રે. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળો મારી માતા રે. નેતલ કહે મને સપનું આવ્યું, સાંભળ મારી માતા રે. લગ્ન ની ખબર નથી એટલે આજના જ છે ને. હું તમારી કરવાનું સપનું કરમાં બાજુ બંધ જોયા કનકના, પૂજામાં ભાલો ધારી રે. ઘરમાં બાજુ બંધ જોયા કનકના,
પૂજામાં ભાલો ધારી રે મુખેથી તો મંદ મંદ હસતા 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 જોતા ધારી ધારી રે હેતલ કહે મને સપનું આવ્યું સાંભળો મારી માતા રે મેટલ કહે મને સપનું આવ્યું સાંભળો મારી માતા રે બિલકુલ સુંદર રૂપ મનોહર મૂર્તિ કામણ ગારી રે દેખો સુંદર રૂપ મનોહર મૂર્તિ કામણ ગારી રે કેશવ કહે તુજ દેવી સપનું કેશવ કહે તુજ દેવી સપનું આશે મંગળકારી રે નેતલ કહે મને સપનું આવ્યો સાંભળો મારી માતા રે મેટલ કહે મને સપનું આવ્યું સાંભળ મારી માતા રે આમ નીંદર ઉડી સ્વપ્નમાં નીંદર ઉડી અને જે હાલી હકતા નહોતા એ પલંગમાંથી ઉતરીને મા પાસે દોડતા દોડતા ગયા મા જોડ્યા કરે નેતલ કેમ આવી તું માં મારા પગ જેવા પગ થઈ ગયા મારા હાથ જેવા હાથ થઈ ગયા માં મને સપનું આવ્યું મેં તમને વાત કરી હતી એ મૂર્તિઓ મને દેખો મેં મારી નજરે મને સાક્ષાત્કાર થયો છે સ્વપ્ન અમુક સાચાઈ પડે અમુક ખોટાઈ હોય પિંગરાનું સાચું પડ્યું આવા સપના અનેક ભજન વાણીમાં બતાવ્યા છે સુરજા રાણીને સપનું આવ્યું એમ નેત્રાબાને સપનું આવ્યું કાયા કંચન જેવી રામદેવજીને આમ કંકુ છાટલા થયા ત્યાં તો સુકન થવા માંડ્યા એ આખા નગરમાં સુખ શાંતિ થઈ ગઈ જાન આવે છે તુવરાની જાન આવે છે અને આ બાજુ કંકોત્રી છાટલા થયા અને ગોરદાદાને કહે છે 3.5 વાના હવે દેવના લગ્ન 3.5 વાના ના હોય આપણે ભણાય વાના હોય ને બહુ લાંબા વાના હોય ને વિઘન આવે ગુરુના ઘરમાં વાના ગણાય છે 3.5 વાના 3.5 વાનાના લગ્ન લેવાના અને માને જેમ ખબર પડી કે મારા રામદેવની જાનની તળામાં તૈયારી થાય છે સગા સ્નેહી મિત્રો સર્વેને કહેવામાં આવ્યું જલ્દી આવી જાઓ પોકરણ આવી જાઓ જલ્દી અને ગોરદાદા તો એટલા બધા દોડતા દોડતા ગયા એટલા રાજી કરી દીધા જશવંતસિંહ મહારાજ ને શુકનવંતી વાત કરી છે તૈયારી કરે છે તુવરા કુંડની જાન આવે છે એવા સમાચાર મળ્યા સગા સ્નેહી મિત્રો સર્વે આવ્યા છે અને આ બાજુ માં મીણાદેને એક ચિંતા થઈ છે લગ્ન પ્રસંગ આવે કાંઈક પણ પ્રસંગ આવે એટલે પેલા દીકરી યાદ આવે માને નેત્રાબા મીણલદેવબાએ કીધું રામદેવ મારી સગુણા રહી જાય અને તારા લગ્ન થાય આ કેમ ચાલે અરે બાકીઓને કંકોત્રી તૈયાર કરી માં હમણાં બોલાવી લાવું અરે પણ હવે 3.5 વાનામાં કેમ બોલાવા પિંગલ કેટલું